ઘર તરફ જતો હતો એ પાછળથી જોયું તો 4 વ્યક્તિ હતા એ શરીરનો ઘા પાછળ કર્યો ને 4 વ્યક્તિ હતા. પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજે. આટલું જોયું મેં. પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે, મારતા નહીં. કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજે. હવે બનાવમાં એવું હતું છે, 10 વાગ્યા મારામાં હરેશભાઈ ડાયબી છે કે મારો ભાઈ છે, કાકાનો દીકરો એ ભાઈ તો એનો ફોન આવ્યો કે અહીંયા આવો ને ભાઈ, કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને છરી મારી છે એવું નરેશભાઈનું કહેવાનું હતું. અને એનું છરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા. નરેશભાઈ નહોતા, પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે છરી મારીને વિપુલ બારિયા કરીને છે માલણકાનો હું રહેવા છું, હા એ કરી લેજો. આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું હતું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.